પ્રદેશ સંવત 2494 આસો સુદ 3 બુધવાર તારીખ 25/9/68 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 28 અને ગાથા 29 ઉપર શ્રવણપરી મહાપ્રવચન. પ્રવચન શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 23. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા જ્ઞાન તત્વ અધિકાર પ્રવચન 28 ગાથા. હવે જ્ઞાન અને જ્ઞેયના પરસ્પર ગમનને રદ કરે છે, એકબીજામાં પ્રવેશતા નથી. છતાં જ્ઞાન જ્ઞેયને બરાબર જેમ છે તેમ જાણે છે, એ સિદ્ધ કરે છે. સર્વજ્ઞનું જ્ઞાન એટલે આત્મામાં સર્વજ્ઞ સ્વભાવ જે છે એને અંતરમાં શુદ્ધ ઉપયોગના સાનુભાવ દ્વારા જે સર્વજ્ઞ પદ શક્તિમાં હતું તે પ્રગટ રૂપ થયું. એ જ્ઞાન સર્વજ્ઞોને જાણે ખરું, પણ એ જ્ઞાન જ્ઞેયમાં જાય નહીં અને જ્ઞેય જ્ઞાનમાં આવે નહીં. એ વાત સિદ્ધ કરે છે. નાની નાણ સહાવ પઠ્ઠા નેય પગા હી નાની સ રૂવાણીય ચખણમ નેવ અનો ને સુવટંતી. હરિગીત ઉપર છે જ્ઞાની જ્ઞાન સ્વભાવ હરતો જ્ઞેય રૂપ છે જ્ઞાનીના. જેમ રૂપ છે તે નેત્રોતણા નહીં વર્તતા અન્યોન્યમાં. એનો અનુવ્યાસ આત્મા જ્ઞાન સ્વભાવ છે. આત્મા જ્ઞાન જેનો સ્વ પોતાનો ભાવ છે અને પદાર્થો આત્માના જ્ઞેય સ્વરૂપ છે. અને આત્માના જો આત્મા જ્ઞાન સ્વભાવ છે એમ આમ આત્મા જ્ઞાન સ્વભાવ છે અને પદાર્થો આત્માના જ્ઞેય સ્વરૂપ છે. સમજાણું કાંઈ? આત્મા જ્ઞાન સ્વભાવ છે અને આત્માના બીજા પદાર્થો જ્ઞેય છે એમ સિદ્ધ કરે છે. સમજાય છે કે નહીં? આત્મા જ્ઞાન સ્વભાવ છે અને પદાર્થો આત્માના જ્ઞાનીના છે ને, મૂળ જ્ઞાનીને આત્માના જ્ઞેય સ્વરૂપ છે. જેમ રૂપ નેત્રોના જ્ઞેય છે તેમ નેત્ર એનો પ્રકાશ સ્વભાવ છે અને બીજી ચીજ તેનું જ્ઞેય છે. સમજાણું કાંઈ? નેત્રનો પ્રકાશ સ્વભાવ છે અને નેત્રના બીજી ચીજો એ જણાવવા યોગ્ય છે. એમ આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને બીજી ચીજો આત્માના જ્ઞેય છે, જણાવવા લાયક છે. સમજાણું કાંઈ? આમ સાધારણ ભાષા છે પણ એમાં ભાવ છે આપો. આત્મા જ્ઞાન સ્વભાવ છે કંઈ કે ત્યારે આત્મા સિવાય જેટલા પદાર્થો છે તે આત્માના જ્ઞાન સ્વભાવ કીધો. આત્માના એ જ્ઞેય પદાર્થ છે, પદ છે. સમજાણું કાંઈ? નેત્રોના જ્ઞેય છે તેમ એકબીજામાં વર્તતા નથી
આત્માનું જ્ઞાન સ્વભાવ એ જ્ઞેય આત્માનો જ્ઞેય પર જ્ઞેય પદાર્થ. એ જ્ઞેયને જ્ઞાન સ્વભાવ જાણે પણ એ જ્ઞાન સ્વભાવ જ્ઞેયમાં જતા નથી અને જ્ઞેય પદાર્થ જ્ઞાનમાં આવતો નથી. સમજાય છે? કાંઈ ભિન્ન વસ્તુ અનંત જ્ઞેય અને આત્માનો અભિન્ન જ્ઞાન સ્વભાવનો અનંત જ્ઞેયને જાણવાનું સ્વરૂપ. ટીકા. આત્મા અને પદાર્થો સ્વલક્ષણ બહુ પૃથકપણાને લીધે આત્માનું લક્ષણ જ્ઞાન સ્વભાવ અને પદાર્થનું લક્ષણ પરનું જ્ઞેય સ્વભાવ એમ બેયના પૃથક લક્ષણ છે. સમજાણું? કાંઈ આત્મા અને પદાર્થો સ્વલક્ષણભૂત બેયના સ્વલક્ષણભૂત પૃથકપણાને લીધે એકબીજામાં વર્તા નથી. સમજાણું? કાંઈ આત્માનો જ્ઞાન સ્વભાવ અને પદાર્થોનો જ્ઞેય સ્વભાવ બેના લક્ષણ તદ્દન ભિન્ન છે. સમજાણું? કાંઈ આમાં આત્મા અને પદાર્થોના સ્વલક્ષણભૂત પૃથકપણાને લીધે ભગવાન આત્મા તો જ્ઞાન સ્વભાવી લક્ષણ અને પર પદાર્થ પ્રમેય સ્વભાવી લક્ષણ. પ્રવચન સાત બહુ ઘણું છે. આમ વાત સાદી લાગે પણ એમાં છે બુદ્ધ એકદમ ભગવાન આત્મા પોતાનો જે જ્ઞાન સ્વભાવ છે એ પ્રગટ રૂપે પર્યાયમાં જ્ઞાન સ્વભાવ પ્રગટ થઈ ગયો. સર્વજ્ઞ તો કે છે કે આત્માનો તો જ્ઞાન સ્વભાવ છે અને બીજા પદાર્થોનો જ્ઞાનમાં જણાવવા યોગ્ય એનો સ્વભાવ છે. બેના લક્ષણ જુદા છે. સમજાણું? કાંઈ એકબીજાના વર્તન પર પરંતુ તેમને માત્ર જ્ઞાન જ્ઞેય સ્વભાવ સંબંધી તથા એકબીજામાં વર્તન છે પરંતુ તેમને માત્ર જ્ઞાન જાણવાયોનો સ્વભાવ જ્ઞેય જાણ એ જ્ઞાન જ્ઞેય સ્વભાવ સંબંધથી જ્ઞાન અને જ્ઞેય સર્વજ્ઞ પરમેશ્વર જ્ઞાનમય અને આ બીજી ચીજો જ્ઞેય એવા સ્વભાવ સંબંધથી શ્રદ્ધાતું એકબીજામાં વર્તવું છે. એ અપેક્ષાએ એકબીજામાં વર્તે એમ વ્યવહાર કહેવામાં આવે. નેત્ર અને રૂપની જેમ અન્ય દ્રવ્યોથી ભિન્નપણું દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી દરેક દ્રવ્યનું લક્ષણ હોવાથી આત્મા અને પદાર્થો એકબીજામાં ભરતા નથી. ભગવાન આત્મા પોતાના શુદ્ધ ઉપયોગ દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એ જ્ઞાન બધા અનંત જ્ઞેયોને જાણે પણ જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. પદાર્થોનું જ્ઞાન એવા જ્ઞાન અને જ્ઞેય સ્વભાવ સંબંધને કારણે જ માત્ર તેમનું પરંતુ આત્માનું જ્ઞાન સ્વભાવ છે પદાર્થોનો જ્ઞેય સ્વભાવ છે. જો સમજાવું? કાંઈ બીજા આત્માનો પણ જ્ઞાન સ્વભાવ છે એ રેખો રાખો. અહીં તો આત્માનો જ્ઞાન સ્વભાવ છે ને બીજા બધા જ્ઞેય સ્વભાવ છે એમ કે સમજાણું? કાંઈ આત્માનો જ્ઞાન સ્વભાવ એ પ્રગટ થયો અને બીજા બધા જ્ઞેય સ્વભાવ આ સીધો ને કેવળ જ્ઞાની ને આ જ્ઞાન સ્વભાવની અપેક્ષા જ્ઞેય સ્વભાવમાં એક ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે એનો સ્વભાવ જ્ઞાન છે. એ સિવાયના જેટલા સર્વજ્ઞો હોય નિગુદના જે હોય રજકણો હોય બીજા
એ બધા જ્ઞેય સ્વભાવ છે એટલી વાત આની અપેક્ષા સમજાણું કાંઈ આત્મા એનો જ્ઞાન સ્વભાવ અને પદાર્થોનો જ્ઞેય સ્વભાવ એમ ટૂંકી વાત કરીને પછી એનું સ્પષ્ટીકરણ કર્યું કે ભાઈ આત્મા નું જ્ઞાન સ્વભાવ પદાર્થનો જ્ઞેય એવા પદાર્થ શબ્દ તો અનંત સર્વજ્ઞો આવ્યા સીધા આવ્યા સમજાય છે. પ્રત્યેક લાખ કેવડીઓ છે, તીર્થંકરો છે, સિદ્ધો છે, નિરોધ છે, અનંત આત્માઓ અને અનંત પરમાણુ આદિ. તો એક બાજુ આત્માનો જ્ઞાન સ્વભાવ છે ને એક બાજુ બધા પદાર્થોનો જ્ઞાનમાં જણાવાયો જ્ઞેય સ્વભાવ. બસ એટલી વાત સમજાણું કાંઈ? એક કેવળ જ્ઞાનીના આત્માને પણ એનો જ્ઞાન સ્વભાવ એનો છે પોતાનો એમ કે છે. અને એ સિવાય બીજા કેવળ જ્ઞાનીઓ જે છે એને આ જ્ઞાનના સ્વભાવની અપેક્ષા તો એ બધા જ્ઞેય સ્વભાવી છે. સમજાણું કાંઈ? આત્માનો જ્ઞાન સ્વભાવ છે. જો તો એનું માધ્યમ વસ્તુ એ તો જ્ઞાન સ્વભાવ છે એ પૂર્ણ પ્રગટ થઈ ગયો તો એનો તો જ્ઞાન જાણવું એ સ્વભાવ. એ સિવાય જેટલા આત્માઓ આદિ અનંત હોય એ ભલે એ એક એક કેવળી પોતે જ્ઞાન સ્વભાવ છે એનો, પણ આ જ્ઞાન સ્વભાવની અપેક્ષા એ બધા જ્ઞેય સ્વભાવ છે. સમજાણું કાંઈ? એક એક સર્વજ્ઞનો આત્મા પરમેશ્વર અરિહંતનો કે સિદ્ધનો આત્માના સ્વરૂપમાં વિશ્વ ચૈતન્ય શક્તિ શુદ્ધ હતી એને અંતર્મુખના શુદ્ધ ઉપયોગના આચરણ દ્વારા પ્રગટ કરી સર્વજ્ઞપણું કહે છે કે સર્વજ્ઞપણું એ જ્ઞાનનો સ્વભાવ. જ્ઞાનનો સ્વભાવ એ સિવાય બીજા સર્વજ્ઞો છે એનો એ જ્ઞાન સ્વભાવ એનો, પણ આ જ્ઞાનના સ્વભાવની અપેક્ષા એ બધા જ્ઞેય સ્વભાવી છે. સમજાણું કાંઈ? એક કોર રામ ને એક કોર ગામ, એક કોર સર્વજ્ઞ સ્વભાવી આત્મા પ્રગટ થયો કે છે કે તો જ્ઞાન સ્વરૂપી કહો, સ્વભાવ કહો, ભાવ કહો. એ સિવાયના જેટલા આત્માઓ છે, જેટલા પૂદગો આદિ બધું એ બધાને જ્ઞેય સ્વભાવમાં નાખ્યા. કેવળ જ્ઞાની એ આ જ્ઞાન સ્વભાવની અપેક્ષા એ કેવળ જ્ઞાનીઓ જ્ઞેય સ્વભાવ અને રજકણો જ્ઞેય સ્વભાવ અને આકાશ એ જ્ઞેય સ્વભાવ. સમજાણું કાંઈ? આ સાધારણ વાત નથી હો, આમાં કઈ ન્યાય મોટા કર્યા છે. હે હા, સમયસામાં દ્રષ્ટિ આ તો એક એક સમયનું એનું સામર્થ્ય પણ વર્ણવે છે. વસ્તુનું સ્વરૂપ આત્મા જ્ઞ સ્વભાવી વસ્તુ, જ્ઞ સ્વભાવી વસ્તુ એનો અંતર ધ્યાન કરીને એકાગ્ર થઈને જે કઈ જ્ઞ સ્વભાવ સર્વજ્ઞપણે હતો એ પર્યાયમાં પ્રગટ દેખા થઈ ગઈ. એ આત્માનું પૂર્ણ રૂપ, એ આત્માનું પૂર્ણ રૂપ અને એ પૂરા રૂપમાં એનો જ્ઞાન સ્વભાવ એનું રૂપ અને એના સિવાયના જગતના બધા પદાર્થોનું જ્ઞેય સ્વરૂપ. સમજાય છે કાંઈ? એના જ્ઞાનમાં એ બધા જ્ઞેયો જણાય ખરા, પણ જ્ઞાનમાં એ જ્ઞેયો આવે નહીં. અને એ જ્ઞેયો આમાં જણાય ખરા, પણ આ જ્ઞાન ત્યાં જ્ઞેયમાં
પરંતુ આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને પદાર્થોનો જ્ઞેય સ્વભાવ છે. એવા જ્ઞાન જ્ઞેય સ્વભાવ રૂપ સંબંધમાં કારણે આવા જ્ઞાન અને જ્ઞેય સ્વભાવ રૂપ ભાવરૂપ સંબંધના કારણે માત્ર તેમનું એકબીજામાં વર્તનું ઉપચારથી કહી શકાય છે. કારણ એ સંબંધીનું આ જ્ઞેય જે છે એ સંબંધીનું જ્ઞાન થયું ને એ સંબંધીનું જ્ઞાન થયું એટલો ઉપચાર કરીને જ્ઞેય આમ છે આમાં છે એમ કહેવામાં આવે છે. જ્ઞેય આમાં નથી પણ જ્ઞેય સંબંધીનું લોકાલોક પીવડી આદિ બધા એ છે તેમાં જ્ઞાન થયું છે એટલા સંબંધને લઈને જ્ઞેય જ્ઞાનમાં વર્તે છે એમ કહેવામાં. નેત્ર અને રૂપી પદાર્થની જેમ જ્ઞાન જ્ઞેયમાં વર્તે છે. સમજાણો? કારણ કે જ્ઞાનનો સ્વભાવ જેટલા જ્ઞેય તેને જાણવાનો છે તેથી તે જ્ઞાન જાણે જ્ઞેયમાં વર્તતું હોય એમ ઉપચારથી વ્યવહારથી કહેવામાં આવે. દાખલો આપે જેમ નેત્રો અને તેમના વિષયભૂત રૂપી દ્રવ્યો. અત્યારે બાળક શરૂ થાય છે ને સમજાણું કાંઈ એ છે કે જેમ આંખ છે અને સામે રૂપી પદાર્થ છે રૂપ રૂપ તેમના વિષયભૂતિ રૂપી દ્રવ્યો પરસ્પર પ્રવેશ વિના પણ અગ્નિયામ છે અને આંખ છે. એ અગ્નિને નેત્ર જાણે છે છતાં નેત્ર અગ્નિમાં પ્રવેશ કરતો નથી. દ્રવ્યો પરસ્પર પ્રવેશ વિના પણ જ્ઞેયાકારોને ગ્રહવાના શું કે છે એ આંખમાં જે અગ્નિ છે સામે કે બરફ છે જે ચીજ છે તે જ્ઞેયને જાણવાનો સ્વભાવ આંખનો છે અને અર્પવાના સ્વભાવ છે. બોલ્યા અર્પે છે. અગ્નિ અને બરફ સામે છે નેત્રની સામે. તો એ અગ્નિ અને બરફનો જેવો સ્વભાવ છે તેવો જાણવાનો આંખનો સ્વભાવ છે અને એને અર્પવાનો સ્વભાવ છે. જેવું સ્વરૂપ છે તેમાં અર્પે છે અંદરમાં આંખ. સમજાણું કાંઈ? એ દ્રષ્ટાંત છે. અમથા આવે છે ને અંદર લખ્યું આંખ મારી ફરી વાર નથી લખ્યું લખ્યું અંદર પચાસ ને 50 આમ તો આમ કે છે ને મારી આંખ બધે ફરી વળી નથી ખરેખર તો જાણ્યું છે બધાને આમ બધાને ફરી વળે મારી બધે આંખ ફરી વળી એમ કે છે ને એમ જ્ઞાન જ્ઞેયમાં બધામાં ફરી વળ્યું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ફરી વળ્યું ફરીને પાછું વળ્યું છે. ફરી વળ્યું શું છે ફરી આમ જાણીએ વળ્યું છે પોતામાં એમ આંખ બધે ફરી વળી બધાને જાણવામાં આંખે કામ કર્યું. એમ કેવળ જ્ઞાન લોકો ફરી વળ્યું એટલે જાણવાનું કામ. આવો એક એક આત્માનો સ્વભાવ છે. આ આત્મા એને આત્મા કહીએ અહીં કહ્યું કે સમજાવું કાંઈ? એ વાસ્તવિક આત્માનું સ્વરૂપ શું છે તેને અંદર સાંભળે નહીં, વિચારે નહીં અને એના વિના એને ધર્મ થઈ જાય. અહીં તો એ સિદ્ધ કરે આત્માનો આવો સ્વભાવ છે ભાઈ. એ તો જ્ઞાન સ્વરૂપી છે. એ જ્ઞાન છે કે લોકને રાગાદી બધાને તો જાણે સ્વભાવ છે. જગતના પદાર્થોમાં બીજાને પણ રાગ છે એવો જ્ઞાન છે, બીજાને રાગ છે એ બધું જ્ઞાન જાણે છે ને
જાણે છે એટલે જ્ઞાન જાણે બધાને ફરી ગયું હોય એને અત્યારથી કહેવામાં આવે, અને જ્ઞાની જાણે આમાં આવી ગયા હોય એમ કહેવામાં, કારણ અર્પ્યા ને એમ કીધું ને, એને અર્પી દીધું. જેવું અગ્નિ ને બરફનું સ્વરૂપ હતું એવું આંખમાં આવ્યું, ખ્યાલ ભડકો આવો છે. જ્ઞેયને અર્પવાનો સ્વભાવ છે, આને ગ્રહવાનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? કેમ આત્મા નેત્રની રૂપીની દાખલે, રૂપીને દાખલે આત્મા અને પદાર્થ એકબીજામાં વર્ત્યા વિના, પેઠા વિના, પ્રવેશ કર્યા વિના, સ્પર્શા વિના પણ સમસ્ત નિરાકરણ ગ્રહ જેટલા જ્ઞેયો જગતના છે અનંતા સિદ્ધો કેવળિયો લાખો મનુષ્ય પણ બિરાજમાન. તીર્થંકરો સંખ્યાતા વિષાદી સમજાય છે. અને અનંતા પરમાણુ, અનંતા ખંડો ને અસંખ્યાલાનો ધર્મખંડમાં એ બધાને જ્ઞાનનો સ્વભાવ, જ્ઞેયાકારો ને ગ્રહો, એ જ્ઞેયો જેવા જે પ્રકારના છે તેનું તે પ્રકારે જાણવું અને અર્પવાના સ્વભાવ. અને કેવળ જ્ઞાનીનો આત્મા પણ કેવળ જ્ઞાનીના આત્માને અર્પે હોય એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? અનંતા સિદ્ધો એમાં એનો સ્વભાવ, આ જ્ઞાન સ્વભાવને જાણવાનો એને છે. એ બધા જ્ઞેયો જ્ઞાનમાં ગણાય એવો એનો અર્પિજન એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? આ તો આવડો આત્મા પર્યાયમાં હોય એને આત્મા પૂરો કહીએ એમ સિદ્ધ કરે છે. એમ સાધારણ આત્મા કરે એમ ન હાલે કે ભાઈ એનું સ્વરૂપ સ્વભાવ જ છે ને, વસ્તુ છે ને અને વસ્તુ છે તો એનો સ્વભાવ છે ને, અને સ્વભાવ છે એની હદ ને મર્યાદા શું હોય? એવી બે હદ શક્તિનું તત્વ, દિવ્ય શક્તિ જેની જ્ઞાનની, આનંદની આદિ, એની શક્તિનું તત્વનું તત્વ જ બે હદ છે. એના સન્મુખ થઈને એની દ્રષ્ટિ જ્ઞાનને રમણતા દ્વારા જે શક્તિનો સ્વભાવ હતો તે પ્રગટ વિતરાગ વિજ્ઞાન થયો. એનામાં લોક અને અનંત કેવળિયો એમાં આવી ગયા, એને જાણવાનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? અને અર્પવાના સ્વભાવ એ બધા જ્ઞેયો જેટલા છે, સર્વજ્ઞથી માંડીને પરમાણુ કે સર્વજ્ઞથી માંડીને આકાશ, એ બધા પદાર્થો છે. દેખો, એ આકાશનો અંત નથી એવું જે આકાશ જ્ઞેય, એને જ્ઞાનમાં અર્પવાનો સ્વભાવ છે એનો કે છે. સમજાણું કાંઈ? જે આકાશનો કઈ અંત નથી એવું જે જ્ઞેય આકાશ, એને જ્ઞાન તેને જાણવાનો સ્વભાવ વાળું છે. અને એ જ્ઞેય એમાં અર્પીને જણાવવાનો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? એમ ત્રણ કાળ આદિ અંત વિનાનો કાળ, એ જ્ઞાન એને જાણવાના સ્વભાવ છે. અને કાળ પર્યાય દ્રવ્યની, કાળની કે ત્રિકાળ પર્યાય કે સમયો, એ બધા જ્ઞાનમાં અર્પાય એનો સ્વભાવ છે. કોઈ બાકી રહે નહીં. સમજાણું કાંઈ? આવા ધર્મની વાતમાં હા શું પણ આવું બધું એ નંદભાઈ, ધર્મ કરવો હવે માર્ગ. ભાઈ ધર્મ એટલે ધર્મ કરનારો કેવડો છે, ધર્મ કરનારાનો સ્વભાવ કેવડો છે,
કે જેવડા સ્વભાવમાંથી એમાંથી ધર્મની પર્યાય પ્રગટ કરે છે અને પ્રગટ કરીને જેની સ્વભાવ પર્યાય પૂર્ણ થઈ છે એવો જ એનો ધર્મ, સર્વજ્ઞ સ્વભાવ એવો એનો ધર્મ. હા, સમજાય છે કાંઈ? ભગવાન આત્મા પરિપૂર્ણ વિજ્ઞાન સ્વભાવ, વસ્તુ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, એક શક્તિ પરિપૂર્ણ, એની સન્મુખની પર્યાયની એકાગ્રતા દ્વારા જે શક્તિમાં પૂર્ણતા પડી છે એ પ્રગટતા પૂર્ણની પર્યાયમાં થાય એવા જ્ઞાનને લોકાલોક તેને જાણવાનો સ્વભાવ છે. સમજાય છે કાંઈ? અને એ બધા લોકાલોક ક્ષેત્ર ને કાળ ને વસ્તુઓ એ જ્ઞાનમાં અર્પાઈ જાય, બાકી ન રહે એવો એનો સ્વભાવ છે. કેવળ એ કઈ આદિ અંત જોયું નહીં એટલા તો કાચા ખરા જ નહીં. કેવળ આદિ જોઈ કે આની આ પહેલો અહીંયા આત્મા હતો, પહેલો આદિ ને જોઈ એટલું તો ઓછું ખરું નહીં. સારી આદિ નથી છે ને આજસીન છે એને અંત છો. સમજાય છે? એ જ રીતે અનાદિ અનંત વતાર્થો છે, કાળની આદિ ને અંતની એ રીતે છે. એવું જ્ઞાનનો એક સમયનો પર્યાય એ રીતે જાણી છે અમે. સમજાય છે કાંઈ? અને એ જેવા પદાર્થ જે રીતે છે તે રીતે તે જ્ઞાનમાં હરપાઈ જાય છે. બીજી રીતે હરપાય? સમજાણું કાંઈ? ઓહો, એવી પર્યાયનો જ્ઞાનના પરિણમનના પૂરણનો આવો સ્વભાવ, એવા એવા અનંતા કેવળ જ્ઞાનના પર્યાયનો જ્ઞાન ગુણનો સ્વભાવ, એવડી એવડી દરેક પર્યાયનો સ્વભાવ ને એવડા અનંતા પર્યાયનો એક ગુણ, એવા અનંતા ગુણ એના જ્ઞાનમાં એટલું સામર્થ્ય, એની શ્રદ્ધામાં એટલું સામર્થ્ય, એની સ્થિરતામાં એટલું સામર્થ્ય, એના વીર્યમાં એટલું સામર્થ્ય, એના અસ્તિત્વનું એટલું સામર્થ્ય, અનેક એના કરતા કર્મમાં પણ આટલું બધું. સમજાણું કાંઈ? ગજબ વાત કરે. એવું ભગવાન પૂર્ણ સામર્થ્યનો માત પ્રગટ જ્યાં થયો એને પરમેશ્વર કહીએ. સમજાણું? આ તો આજે બધા નામ તમે પૂછ્યું છું ને, ભૂતકાળના તીર્થંકરને, ભૂતકાળના તીર્થનું નામ પૂછ્યું, ભૂતકાળના નામ છે બધા, એમાં એક તીર્થનું નામ પરમેશ્વર છે, નામ જ પરમેશ્વર લખી લીધા ને. ગયા કાળનો આ તો વિશે સિવાય ગયા કાળના તીર્થંકરોના નામ છે ને, એક નિર્વાણ નામ છે, એકનું પરમેશ્વર નામ છે. આ તવિશ કલા તવિશ ભેગી છે ને એના નામ છે, ભવિષ્ય નામ છે. આ ત્રણેય નામ છે અને ત્રણેય ચોવીસના બિંબ ભરાયા ક્લાસમાં ઘર ચક્રથી આપણે છે ને ત્યાં પ્રવચન મંડપમાં 72 બિંબ ભરત ચક્રવર્તીના વખતમાં સોનાના બિંબ, સોનાના મંદિરો 72 ભરાયા. મેરુ પર્વત સમજાણું કાંઈ? સમજાય છે? જેના જ્ઞાન સ્વભાવમાં ત્રણ કાળ ત્રણ લોક જણાય એમાં આવી ચીજ હોય એમાં શું પણ છે? અર્પવાના સ્વભાવ છે. જેવી રીતે આંખ રૂપી પદાર્થમાં પ્રવેશતી નથી અને રૂપી પદાર્થ આંખમાં આવતા તો પણ આંખ રૂપી પદાર્થના ક્રિયાકારોને ગ્રહણ કરવાના એટલે જાણવાના સ્વભાવવાળી છે. જાણો? અને રૂપી પદાર્થો પોતાના ક્રિયાકારોને એટલે જેવી સ્થિતિ પોતાની દ્રવ્યગુણ પર્યાયની થયાદી અર્પવાના જણાવવાના સ્વભાવમાં છે. પહેલું સમજાવવા
આવો આત્મા આટલો અસ્તિત્વ સત્તાવાળો છે એમ સિદ્ધ કરે છે. સમજાય છે? કાંઈ આવડો આત્મા સત્તાના અસ્તિત્વ વાળો એક જ છે. આવે છે ને જ્ઞાન, દિવ્ય જ્ઞાન, એને જ્ઞાન કહીએ. ચાર જ્ઞાન લાવવાની વાત નથી. એને જ્ઞાન, જ્ઞાન તો આ કહીએ, ચાર અંદર છે ને. હવે આ જ્ઞાન કહીએ કેમ કે જ્ઞાન સ્વરૂપ છે સ્વ સ્વભાવ, સ્વ સ્વરૂપ, સ્વ શક્તિ એમ તત્વ એ પૂરણ પ્રગટે એ એને જ્ઞાન કહીએ. અધૂરું જ્ઞાની જ્ઞાન શું કહે છે? સમજાણું? કાંઈ અરે એ વાર્તા પણ સાંભળવી અંદરમાં સમજીને કઠણ. આ તો ભગવાન પરમેશ્વરની સ્થિતિ આવી છે એમ વર્ણવે છે. આવું એ સત છે. સમજાણું? કાંઈ એવડા સતના એવડા અસ્તિત્વને પૂર્ણ સ્વીકારે જયારે એની દ્રષ્ટિ દ્રવ્યના સ્વીકાર ઉપર જાય ત્યારે એમ સ્વીકાર થયો. સમજાણું? કાંઈ કેવી રીતે આત્મા પદાર્થોમાં પ્રવેશતો નથી. સમજાણું? પદાર્થો આત્મામાં પ્રવેશતા નથી. બધું થાય છે નથી. સમજાણું? કાંઈ આત્મા પદાર્થોમાં પ્રવેશતો નથી. ચોરાસીમાં કીધું ને ઓલા ખત્રીય પ્રસંગ કીધો. રાણપુરનો ખત્રીય રૂગના છે નાનબાઈ જોડીને તમે પરમાણુ કહો પરમાણુમાં પેઠાવીના જન્મ સુધી તમે સરસ. અરે પેઠો હું સાંભળને હવે. સમજાણું? કાંઈ વેદાંત ના વાળા ખરા ને એટલી પરમાણુ પેઠાવીને એટલી પરમાણુ સ્થિત થાય શું નથી એમ કે છે. પરમાણુ પર વસ્તુ સ્થિત થતી નથી કારણ કે એને પેઠાવીને જાણે ને પર વસ્તુ થતી નથી. એ આ સિદ્ધ કરે છે. સમજાણું? કાંઈ એમ કે પર વસ્તુ જે હોય અને આત્મા એકલો ન હોય બે તો એ બીજાને જાણે સી રીતે એમાં પે તો જાણે એટલે પે તો એ જ્ઞાન થઈ ગયું બધું. એટલો જેમ કહે છે કોઈ બીજી ચીજ રહી એમ નથી. સૂક્ષ્મ વાતનો આ ન્યાય સમાવો. પરમાણુ બહુ છે ગરજ સમજો કે આખો આત્મા બીજો કામ દેખી અનંત આ જ્ઞાન પેસતું તો નથી. જાણે સી રીતે પેસા વિના અજય વિના જાણે સી રીતે પ્રાપ્ત કરીને દાખલા છે ને ચક્ષુને પ્રાપ્ત કરી કીધી છે ને ભાઈ મને ચક્ષુને પ્રાપ્ત કરી એટલે સામે આમ હોય છે. આ કાનને મેં જરૂર નથી દૂરથી પણ સમજો આમ પ્રાપ્ત કરી સામે ચીજ હોય ને ચેત્યાંગની જ્ઞાનમાં આવી હોય ત્યારે જણાવે એમ નથી. એ જ્ઞાનના સ્વભાવની સ્થિતિનું માચમ કહે છે અને જ્ઞેયનો સ્વભાવનું પણ માચમ એટલું છે. સમજાણું? કાંઈ એનો અર્થ એ થયો કે ભગવાન તું તો જ્ઞાતા દ્રષ્ટા છો. સમજાય છે? કાંઈ એને રાગનું કરવું પરનું કરવું એનામાં નથી પણ પરનું જાણવું એ પણ છે એમ કે છે. સમજાય છે? કાંઈ એક રસકણને કરે નહીં, રસકણની પર્યાયને કરે નહીં, રાગના વિકલ્પને કરે નહીં અને જાણે બધા નહીં અને તે પણ પ્રવેશ કર્યા વિના અજ્ઞાય વિના જાણે એ વાત છે એમ કે છે. સમજાણું? કાંઈ
એથી દાખલો આંખનો આપ્યો ને કે આમ દેખાય ને આંખ આમ રહેતા અગ્નિ બરફાલી છે ને તો આ જાણે છે એ ચીજ અહીંયા આવી છે એ અહીંયા આવે તો આંખ ઊંધી થઈ જાય અને આંખ ન્યા જાય તો ત્યાં મળી જાય આંખ અગ્નિને દેખતા સમજાવું કાંઈ પણ એવો સ્વભાવ નથી કે છે આંખનો સ્વભાવ જે ચીજ રૂપી છે તેને જાણવાનો છે અને જે ચીજો છે તે અહીંયા અર્પી દેવો એનો ચીજનો સ્વભાવ છે ભિન્ન રહીને અજ્યા વિના સ્પર્શા વિના પ્રવેશ વિના સમજાણું કાંઈ જ્ઞાનનું પરિણમન જેવું છે તરિયાઈ નો સ્વભાવ જેવડો છે તો એક સમયની તરિયાઈ નો આવડો સ્વભાવ સમજાણું કાંઈ પણ વસ્તુ હોય ને તરિયાઈની પ્રગટતા જ્યાં પૂર્ણ થઈ વસ્તુમાંથી પ્રગટ થઈ જે છે એવડી થઈ ગઈ હવે એને બાકી શું રહ્યું કાળ એક સમયનો એમ ન લેવું પણ એનો ભાવ કેટલો સમજાણું કાંઈ અરે એ વાત ને એ અલૌકિક વાત બાપા એક સમયનું જ્ઞાન ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થ જાણે વર્તમાન હોય તેમ તેને જાણી લે છે એવો આત્માનો સ્વભાવ છે અને તે ત્રણ કાળ ત્રણ લોકના પદાર્થ વર્તમાનના નિમિત્ત પણ છે ને નિમિત્ત કઈ થયું ને જ્ઞાન તો વર્તમાન આખું નિમિત્ત છે કે નહીં આખું નિમિત્ત છે એનો ભૂત ભવિષ્ય બધું વર્તમાન આખું નિમિત્ત છે એક સારે સમયમાં બધું અપાઈ ગયું એક સમય બધા અર્થ છે પછી આ પહેલા વર્તમાનમાં જાણી ભવિષ્યનું પછી એમ નથી વસ્તુમાં એમ પણ હોઈ શકે જ નહીં પૂરો એક સમયમાં છે એમ શું એક સમયના પૂરો છે અહીં જયારે પૂરો આમ જાય એમ જાણે અહીંયા પૂરું નિમિત્ત હોય નૈમિતિકનું સંબંધ ક્યારે કહેવાય નૈમિતિકનું પૂરાપણું નિમિત્તનું પછી આવે એ તો અહીં વર્તમાનમાં નિમિત્ત પૂરું કે દૂસરું સમજાવવાનું કાંઈ એ જ્ઞાનને હિલોળે ચડેલો હાથમાં અને પોતાની શક્તિની વ્યક્તતા જ્યાં પૂરણ કરી એ ધર્મના ફળ તરીકે ધર્મ એટલે ચારિત્ર એની વાત ચાલે છે ને ચારિત્ર એટલે સ્વરૂપ આનંદ મૂર્તિ તેમાં રમણતા આનંદ ભગવાન આત્મા આનંદ મૂર્તિ નિત્યાનંદ નાથ એના રમણતા એ ચારિત્ર એ ચારિત્રના ફળમાં કરવાનું પણ સમજાણું કાંઈ પદાર્થો આત્મા પદાર્થમાં પ્રવેશતો નથી ને પદાર્થ પણ પ્રવેશતા તો પણ આત્મા પદાર્થોના સમસ્ત નિરાકારોને ગ્રહણ કરવાનો બાકી રાખ્યા વિના એક સમયમાં હા એ સર્વજ્ઞના પદને જ વાંધા છે ત્યારે સમજાય છે પહેલેથી જાણવામાં આવે તો એ પ્રમાણે થાય પણ પહેલેથી જ જાણ્યું જાય વળી પહેલે પછી સહેજથી જ જાણ્યું છે સમજાવું કાંઈ ભગવાન તારી મોચપની શક્તિ આવડી છે એવડું તારું સતત એવડું છે એ સર્વજ્ઞની તરિયાઈ સત છે કે નહીં ઉત્પાદ થયો એ સત છે કે નહીં ઉત્પાદ થયો પૂર્ણ રહી થયો ધ્રુપ ને રહ્યું એવડું ઉત્પાદનું સતપણું એવડું છે આ તો જ્ઞાનની વાત કરી એવા અનંતા ગુણોનું એક એક પર્યાયનું એટલું સામર્થ્ય છે સમજાણું કાંઈ કેટલા ભગવાને આ કર્યું
તેની ત્યારે એનો અર્થ થયો કે ભૂતકાળનું એને જ્ઞાન નહોતું, કારણ ભૂતકાળની વસ્તુ નહોતી, તો ત્રિકાળ જ્ઞાન નથી. આને કેવું એમ કહેતા ભૂતમાં નહોતું એટલે એનું જ્ઞાન એને નહોતું, એટલે સર્વજ્ઞ નથી. એ હતું બધું એમને કેવું નથી, પણ જેમ છે તેમ જાણ્યું છે એ સિદ્ધ કરે. સમજાણું કાંઈ ભૂતકાળમાં ભગવાને આ કર્યું, પછી કર્યા પછી આ એમને રહ્યું. એટલે વર્તમાનનું જ્ઞાન અને ભવિષ્યનું જ્ઞાન ભૂતકાળમાં હતું નહીં, તો ત્રિકાળ જ્ઞાન તો થયા નહીં. માટે કરતા ફરતા છે નહીં એમ સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ એ તો ન સ્વાભાવિક જ્ઞાતા જ છે, અને ભૂત ભવિષ્યના પદાર્થો પણ તે રીતે જ્ઞેયપણે છે. અનંતકાળના કેવળીઓ છે, અનંતકાળનું જ્ઞેય છે. એમાં કોઈ જ્ઞાને જ્ઞેય બનાવ્યું નથી, અને જ્ઞેય જ્ઞાનથી ઉત્પન્ન થયું નથી. સમજાણું કાંઈ કરતા એ તો બધું ક્વેશ્ચન છે. ટીકામાં સર્વજ્ઞ છે ને, કરતા એટલે સર્વજ્ઞ કર્યા એમ કરતું આમાં જઈ છે ને કરતા એટલે કરનાર સર્વજ્ઞ કર્યા. આ જાણે કરતા કેમ સર્વજ્ઞ પર્યાય કરતા એનો કરતા આત્મા. દુનિયા ત્રણ કાળ ત્રણ લોક એ જ્ઞાનમાં અર્પાઈ જાય એવો એનો સ્વભાવ, ગ્રહણ કરે એવો સ્વભાવ. એ આ સાધારણ વાત નથી વિઠાભાઈ. આ તત્વજ્ઞાનની દ્રષ્ટિની મહિમા બતાવે છે. પોતાના જણાવવાનો સ્વભાવ છે. બસ એ થઈ હવે આત્મા પદાર્થોમાં નહીં વર્તતો હોવા છતાં જેનાથી જે શક્તિ વિચિત્ર થઈ છે તેને પદાર્થમાં વર્તવું સિદ્ધ થાય છે. તે શક્તિ વિચિત્રને પ્રકાશે દર્શાવે છે. દૂરો થાય હમણાં બધાનો એને કારણે એમ કરી કરણમાની હોય જ્ઞાનમાં જણાય. એ કારણે તે જ કરી ક્યાં હોય તે જ્ઞાન જાણે કરે કોણ આવું હે. આ રજકુમોના દોડના દોડ દોડના દોડ તે ક્ષેત્રે પરણમે તે ક્ષેત્રે પડે. એક સમયનો પદાર્થ તેને કાળે પરણમે છે સ્વતંત્ર જ્ઞાન એને જાણી લે. સમજાણું કાંઈ હવે આમ આપણે કરીએ તો વરસાદ આવે માનસી કથા હે બરફ મૂકે એ તો વળી ક્યાંક હમણાં વરસાદ વધતો હમણાં ક્યાંક આવ્યું નથી ફલાણું લઈ મૂક્યું પડ્યો વરસાદ. એ તો એ પડવાનું હતું એનું કરીએ છોડવાની એમ આ તો એમ નહીં. આ તો કેમ કે આપણે આપણને કરીએ એક રામધૂન લગાડી ફલાણ ધૂન લગાડી તો વરસાદ આવે તો સ્વતંત્ર જેવું છે. તો સમજાણું કાંઈ કે આમ કરી હતા. અરે ભગવાન એ પરમાણુ તો જગતના પદાર્થો છે, તેને કાળે તે કરણમે છે, જ્ઞેય છે જગતના. તારા જ્ઞાનમાં તો જ્ઞેય થવાને લાયક છે. તારા કોઈ વિકલ્પથી ને કોઈ ક્રિયાથી પરણીને આવે બહાર એવી ચીજ નથી, તો એવો નથી. સમજાણું કાંઈ
છો ન આવીઠો નાની એવું સૂત્રવં ચકું જાણે પસરીદમ અખાપીલો જગત અશેષમ જગત અશેષમ પ્રવિષ્ટન અનપ્રવિષ્ટન જાણતો જગ સર્વને નિત્ય અતિન્દ્રિયાત્મા જેમ નેત્ર જાણે રૂપને અનુવ્યાસને ટીકામાં આવી જાય તરત. જેવી રીતે ચક્ષુ રૂપી દ્રવ્યોને સ્વપ્રદેશો વળી શું કે છે? ચક્ષુ પોતાના પ્રદેશ ક્ષેત્ર દ્વારા પોતાના ભાવ જાણવાનો પ્રકાશને પોતાના પ્રદેશો દ્વારા અણસ્પર્શી હોવાથી, એટલે રૂપી પદાર્થને આંખ અણસ્પર્શી હોવાથી, આંખના પ્રદેશો તો આંખ જાણવાના અંદર, અગ્નિને સ્પર્શા વિના આંખ જાણે. સ્વપ્રદેશો વડે અણસ્પર્શનું હોવાથી અપ્રવિષ્ટ રહીને રૂપીને આંખ જાણતા રૂપીમાં પ્રવેશ કર્યા વિના જાણે દેખે છે. તેમજ જ્ઞેય આકારોને આત્મસાત કરતું હોવાથી અપ્રવિષ્ટ નહીં રહીને જાણે દેખે છે. આંખ હો આંખ, એટલે આંખનો દાખલો આવે છે. આંખ એને અસ્પર્શીને પોતાના પ્રદેશથી આગળ ગયા વિના એને જાણે છે, એટલે અસ્પર્શ છે. પણ જ્ઞેયાકારોને આત્મસાત કરતું જેવા જ્ઞેયોનો સામે સ્વભાવ છે તેવું જ્ઞાનમાં થાય છે. માટે જાણે કૃતારોપ કરતું અપ્રવિષ્ટ નહીં રહીને, એટલે પ્રવેશ પણ કરે છે એમ પણ એક વ્યવહારથી કહેવામાં. કારણ કે જ્ઞાન નેત્રનો સ્વભાવ જેવું છે હું જાણ્યું, જે છે એ સંબંધીનું નેત્રમાં જ્ઞાન થયું ને એ સંબંધીનું, એ અપેક્ષા એ જાણે આમાં નેત્ર એમાં પ્રવેશે છે એમ કહેવામાં. અણપ્રવિષ્ટ એ અણઅજ્ઞાય જ્ઞાન, અને પ્રવિષ્ટ તે સંબંધીનું જ્ઞાન છે માટે પ્રવેશે છે એમ વ્યવહાર કહેવામાં. સમજાણું કાંઈ? કેવી રીતે એ આંખનો રાખવા છે. આંખમાં પણ ઇન્દ્રિયાતીતપણાને લીધે સર્વજ્ઞની વાત છે ને, સર્વજ્ઞની વાતચીત કરે. બંનું સ્વયંભૂ થયા છે. પોતાથી જે સર્વજ્ઞ પદ પ્રાપ્ત પોતાના કારણે પ્રગટ કર્યું એનું શું સ્વરૂપ છે એ વર્ણન ચાલે છે. એવી રીતે આત્મા પણ ઇન્દ્રિયાતીતપણા ઇન્દ્રિયથી અતીત થઈ ગયા છે, અતિન્દ્રિય થઈ ગયા છે. પ્રાજકારિતાના વિચાર ગોચરપણાથી દૂર થયો હોવાથી પ્રાજકારી જે વિષયોને સ્પર્શીને કાર્ય કરી શકું, જાણી શકું કે શું છે નહીં, પ્રાપકારીનો અર્થ આપ્યો. નહીં તો ચક્ષુને રૂપ પ્રાપકારી પણ કહેવામાં આવે છે. સમજાવ? પ્રાપકારી એટલે શું અમે હોય છે ને બધા શબ્દ નહીં હોય આગળ હોય એટલે ફક્ત નજીક છે ને એટલું નજરની આંખે અને ચક્ષુને પ્રાપકારી કીધા. એનો અર્થ એટલો કે એને સ્પર્શ્યા વિના સામે ચીજ છે તેને જાણે છે. અહીં તો કે છે ઇન્દ્રિય પ્રાપકારિતાના વિચાર વાતો જ નથી કે આવ્યો માટે જાણે એમ છે. આ જ્ઞેયો આવ્યા માટે જાણે એ આ વિચારની તર્કમાં કામ જ નથી લેતા.
એ દૂધ છે જ્ઞેયભૂત સમસ્ત વસ્તુઓને, એ જ્ઞેયભૂત સમસ્ત વસ્તુઓને સ્વપ્રદેશોથી અનુસ્પર્શતો હોવાથી ભાષા ચિત્રને સમય ભાવ તો પોતાનો છે, જ્ઞાન પોતાનું જ્ઞાન. હવે જ્ઞાનના સ્વપ્રદેશો પોતાના એનું ક્ષેત્ર છે એમ કે છે. પોતે અંદર અસંખ્ય પ્રદેશી છે જે જ્ઞાન, એ અસંખ્ય પ્રદેશના સ્વપ્રદેશો એ પોતાના છે. એ સ્વપ્રદેશોને છોડ્યા વિના સ્વપ્રદેશોથી અણસ્પર્શતો, જીવોને પોતાના અસંખ્ય પ્રદેશથી અણસ્પર્શતો, બીજાના પ્રદેશોને, તેના ક્ષેત્રને, તેના ભાવને સ્વપ્રદેશથી અણસ્પર્શતો. જ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહ્યું છે એમ કે છે, સ્વક્ષેત્રમાં રહ્યું છે. પોતે જ્ઞાન આત્મા છે, અસંખ્ય પ્રદેશી તેમાં જ્ઞાન છે. જ્ઞાનનો સ્વપ્રદેશ પોતાના, એ સ્વપ્રદેશથી જ્ઞેયને જાણતા સ્પર્શ્યા વિના સ્વપ્રદેશથી છે ને અણસ્પર્શતો ભગવાન આત્મા અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન જાતિનું છે. ભલે સર્વજ્ઞની પર્યા એક સમયની છે, પણ જાતિ છે અસંખ્ય પ્રદેશ છે. સમજાય છે કાંઈ? આ દ્રવ્ય છે એ સિદ્ધ કરી. હવે એનો અસંખ્ય પ્રદેશ છે, પ્રદેશ એટલું સામાન્ય વાત નથી, પણ એ પ્રદેશો એનું ક્ષેત્ર છે. એ પ્રદેશોમાં ગુણ છે, અસંખ્ય પ્રદેશ છે, ત્યાં છે ત્રિકાળ, અને તેની વર્તમાન જ્ઞાન કર્યા જાતિ છે, અસંખ્ય પ્રદેશ છે. એ પ્રદેશને છોડીને સ્પર્શ છે અને એમ છે નહીં. પ્રદેશોમાં રહીને એને જાણે, એ પ્રદેશો છોડ્યા વિના અણસ્પર્શીને પ્રદેશોમાં રહેલો સ્વપ્રદેશથી અણસ્પર્શતો હોવાથી અપ્રવેશ રહીને જ્ઞેયમાં પોતાના પ્રદેશથી સ્પર્શતું નથી, અપ્રવેશ રહીને એને જાણે. મારે થોડા માઇકનું ભેગું કરશે, સમજાણો? હું કહું છું નથી. પોતાના ક્ષેત્રમાં રહીને જ્ઞાન પોતાના પ્રદેશથી જ્ઞેયોને સ્પર્શતું સમજાણું કાંઈ? ભગવાન આત્માનું જ્ઞાન સ્વક્ષેત્રમાં છે, તે સ્વક્ષેત્રથી તે પરજીવોને સ્પર્શા વિના જાણે છે. સમજાય છે કાંઈ? પ્રવચન સારના સૂક્ષ્મ ન્યાયો છે. ઉપર તો તે એમને બાકી જાય એમની ચિંતન ઘણી વાત છે. હે હા, આત્મા કોને કેવો? હાલે ચાલે આત્મા. થાવત સ્થિર રહે તે થાવત, તરફ હાલે ચાલે આત્મા. એ ન રહે એમ શીખતા ને તેમ આ થાવત જીવ કોને કહેવા? સ્થિર રહે તે આત્મા થાવત, અને ત્રસ કોને કહેવા? હાલે ચાલે તો ત્રસ. આત્માની વ્યાખ્યા નથી તારી, પોતી જ કે છે. સમજાણું કાંઈ? હે હાલે ચાલે છે ત્રસ અને સ્થિર રહે છે થાવત. બીજી વાત એમ નહીં, એમ નથી. આત્મા તો એને કહીએ કે જે અનંત સર્વજ્ઞ સવાળ આદિથી ભરેલું તત્વ અને તેની પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થાય તેને આત્મા કહેવામાં આવે એમ કે કાંઈ સમજાવું કાંઈ? જ્ઞાન તત્વ અધિકાર છે ને. આત્મા પોતાના અસંખ્ય પ્રદેશ જ્ઞાન વ્યાપ્યું છે. એ અસંખ્ય પ્રદેશથી પરને જાણતા અસ્પર્શીને જાણે છે, પરને સ્પર્શને જાણતો. સમજાણું કાંઈ? ભગવાનનું જ્ઞાન તો નારકીના દુઃખને જાણે છે,
નથી જાણતો. કેવળ જ્ઞાનના અનંતના આનંદને જાણે છે, પર ફરની વાતો પોતાને તો પોતામાં છે. કેવળી પરમાત્મા છે અનંતા, એને પોતાના અસંખ્ય પ્રદેશમાં રહેલું જ્ઞાન, અસંખ્ય સ્વપ્રદેશને છોડ્યા વિના, સ્વપ્રદેશી પરને સ્પર્શ્યા વિના, કેવળના અનંત આનંદને સ્પર્શ્યા વિના જ્ઞાન જાણે છે. અને નારકીના અનંતા દુઃખને આ કેવળ જ્ઞાન પોતાના પ્રદેશથી અણસ્પર્શીને જાણે. આત્મી નરકના દુઃખ નિરોધની હીણી દશા, હીણી દશા, અક્ષરનો અંત ભાર હીણી દશા અને આતુરતાનો ભાર ન મળે એને પણ આ જ્ઞાન પોતાના સ્વપ્રદેશથી અણસ્પર્શીને તેને જાણે. સમજાણું કાંઈ એ સર્વજ્ઞ પરમાત્મા સિવાય આ વાત ક્યાંય એ શકે નહીં. પરમેશ્વર જેમ એક સમયમાં જોયા એને આ કહ્યું એ રીતે ચેનથી ન્યાયથી અને બેસી શકે એમ. સમજાણું કાંઈ સ્વપ્રદેશોથી અણસ્પર્શતો હોવાથી અપ્રવેશ રહીને જાણે છે. એક વાત સિદ્ધ કરી નિશ્ચયની. તેમજ શક્તિ વિચિત્રને લીધે એવો કોઈ જ્ઞાનનો સ્વભાવ વિચિત્ર પ્રકાશ છે કે વસ્તુમાં વર્તતા સમજની આકારોને જાણે. પોતાની શક્તિ વિચિત્રને લીધે પોતાની વસ્તુમાં વર્તતા સમજની આકારોને જેવા છે તે પ્રકારે એક સમયમાં પૂરા જાણે. નિરાકરણ જાણે કે મૂળમાંથી ઉખેડીને કોયો કરી જતો હોવાથી આખા જ્ઞેયને મૂળમાંથી ઉખેડીને એક સમયમાં કોયો કરી દો. એ સિવાય બાકી અનંત રહ્યું. મોઢું મુખ કોયો નાનો છે. કેવળ જ્ઞાનનો પર્યાય, સર્વજ્ઞનો પર્યાય જ્ઞેયને એક સમયમાં જાણી જેટલા છે તેને કોયો કરી દઉં, કોયો કરી ગલાઈ દીધું નથી. સમજાણું કાંઈ? મૂળમાંથી ઉછેડી કોયો કરી, મૂળમાં ઉછેડી જ્ઞેય પણ જેવી છે તેને કેટલા પ્રકારનું જ્ઞાન કરી નાખે. જ્ઞેય પણ ઉખડી ગયું જાય અંદર, જ્ઞાન આવી ગયું અંદર. સમજાણું કાંઈ? કોયો કરી જતો હોવાથી અપ્રવેશ નહીં રહીને એટલે જાણે અંદર પ્રવેશ નથી કર્યું એમ પણ નહીં. કારણ કે કેટલા જ્ઞેયો છે તે જ પ્રકારનું જ્ઞાન આવી ગયું છે અંદર. એટલે એ અપેક્ષા એક પરમાં પ્રવેશ કર્યો છે એમ કહેવામાં ઉપચારથી છે. સમજાણું? ટીકામાં ચોથું છે જયસંગ આચાર્ય સ્પષ્ટિ વ્યવહાર સ્પષ્ટિ માટે કહ્યું લીધું. લોચનમ કરતું વૃત્તિ દ્રવ્યાની યદ્યપિ નિશ્ચયન સ્પર્શી તથા વ્યવહાર સ્પષ્ટિ. એમ કેવજ્ઞાન પૂર્વ વિશેષ વિજ્ઞાન તેનું ઉત્પન્ન કેવજ્ઞાન દર્શન પૂર્વ દ્વયમ તેન જગત્રય કાળવર્તી પદાર્થના કામ અસ્પષ્ટથી વ્યવહાર સ્પષ્ટથી નિશ્ચય છે અસ્પષ્ટ. નિશ્ચય એ અસ્પષ્ટ છે. નિશ્ચય અસ્પષ્ટ સંસ્કૃત અસ્પષ્ટ કહેવામાં આવે. એમ એ સંબંધનું જ્ઞાન થાય વાક્ય. જોવા સાદવાદની વ્યક્તિત્વ પદ્ધતિ પણ એનો એ સ્વભાવ છે તે રીતે વાત કરે છે. બધું કોયો કરી લોકો કોયો કરી દે જ્ઞાન. હા 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 જ્ઞાનની પર્યાય વિરાટ કૃષ્ણ મોડું શરીરમાં વિરાટ જોયું. ત્યાં કેવળ જ્ઞાનની પર્યાય ખાતી એમાં લોકાલોક વિરાટ જોયા. સમજાણું કાંઈ? આ રીતના વિચિત્ર શક્તિવાળા આત્માને
પદાર્થમાં અપ્રવેશની જેમ પ્રવેશ પણ વ્યવહાર સિદ્ધ થાય એ વ્યવહાર એનું જ્ઞાન થયું ને એ તો સચિત થાય.